નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો બોર્ડ પરીક્ષા 2024 માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વની અપડેટ છે કે ખરેખર કહી શકાય કે હે પ્રભુ એક ક્યાં હુઆ, જે ડાયલોગ ઘણો ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રેન્ડિંગમાં ચાલે છે, એ જ પ્રકારનું આ પરિપત્ર બોર્ડ દ્વારા પણ કરવામાં આવ્યું છે। અને સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓની જે સમસ્યા છે, એટલે કે બોર્ડ પરીક્ષા બાબતે મૂંઝવણ છે કે પરીક્ષા ખંડની અંદર સીસીટીવી કેમેરાની અંદર અવાજ રેકોર્ડિંગ થાય છે કે નહીં, પેપર લખવા માટે બ્લેક પેન વાપરી શકાય, આ વખતે પેપર કેવા આવશે, સરળ આવશે, મધ્યમ આવશે કે કઠિન આવશે, પેપરમાં ના આવડે તો શું કરવું, આવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હોય છે। તો આનો પણ તમને જવાબ આપવાનો છે આજે। તો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે। એ પહેલા આપણે બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આપણને કેટલીક સૂચના આપવામાં આવી છે અને ખરેખર એ સૂચના આપણે અનુસરવી જ પડશે। અને જો એ સૂચના તમે નહીં અનુસરો તો તમારો સમય વેસ્ટ થઈ રહ્યો છે। સમજી લેજો, તમે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને બોર્ડના પરીક્ષાના સમય દરમિયાન તમારો સમય ન બગડે એ માટે આ ખાસ વિડીયો તમારે જોવાનો છે। તો આપણે બોર્ડ દ્વારા અહીંયા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। 1 માર્ચ 2024ના પરિપત્ર જાહેર થયો હતો। મને લાગ્યું કે વિડીયો બનાવું, પણ પછી રહેવા આપ્યું ને હવે ફરીથી થયું કે ચાલો વિદ્યાર્થીઓના હિતમાં છે એટલે આપણે આ વિડીયો બનાવીને તમને જાણકારી આપી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જાહેર નિવેદન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને, વાલીઓને દરેકને આ નિવેદન કરવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા બાબતે કેટલીક અફવાઓ અને બનાવટી માહિતી પ્રસારિત કરવા માટે સામે કટિબદ્ધ રીતે પગલાં લેવાનું બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની બોર્ડની જે જાહેર પરીક્ષા છે એ તારીખ 11 માર્ચ 2024 થી લઈ અને 26 માર્ચ 2024 દરમિયાન યોજાનાર છે। અને બોર્ડ દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને ગેરરીતિ વિહીન યોજાય તેવી વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરેલ છે। હવે આની અંદર તમે જોઈ શકો છો કે પરીક્ષાના સમય દરમિયાન કેટલાક અનૈતિક તત્વો દ્વારા, જેમ કે યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, ટેલિગ્રામ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થયો છે એવી ખોટી અફવા ફેલાવે છે અને ઘણી વખત તો પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરે છે। અને વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે બોર્ડની પરીક્ષાનું વાયરલ પેપર એવી રીતે તમને સોશિયલ મીડિયા ઉપર મળે છે, તો ઘણા વિદ્યાર્થીઓ પેપરની તૈયારી કરવા લાગે છે, એ ખોટા પેપરની પાછળ સમય આપી દેતા હોય છે અને એમાંથી પૂછાતું નથી હોતું, ત્યારે વિદ્યાર્થીઓનો ટાઈમ બગડતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, તો આ તમારો ટાઈમ ન બગડે એ માટે ખાસ હું તમને ચેતવવા આવ્યો છું। ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર તમને નકલી પ્રશ્નપત્રોની લિંક ફરતી કરી દેવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ અને વાલીઓ આવા નમૂનાના પ્રશ્નપત્રમાંથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો હશે તેવી ખોટી માહિતી પણ ઘણી વખત તમારી સમક્ષ રજૂ થતી હોય છે કે આમાંથી પૂછાશે જ, આ જ બોર્ડનું પેપર છે, આ જ વાયરલ પેપર છે, આવી અફવાઓથી તમારે ચેતવતા રહેવાનું છે। તમારો સમય એમાં બગાડવાનો જ નથી। જો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર તમે સોશિયલ મીડિયા પાછળ સમય બગાડશો તો એ તમને નુકસાન થવાનું છે। આ ખાસ હું તમને કહું છું કે હું પણ એક યુટ્યુબ ચેનલ ચલાવું છું, હું પણ વિડીયો બનાવું છું, પણ હું તમને ખોટો સમય બગાડે એ પ્રકારના ક્યારેય પણ વિડીયો તમારી સમક્ષ મૂકતો નથી। આઈએમપી પ્રશ્નો આપીએ છીએ અને એ પ્રશ્નો આપણે છેલ્લા 4-5 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રોના આધારે આપતા હોઈએ છીએ અને મારો પણ અનુભવ છે એક શિક્ષક તરીકેનો, એના આધારે હું તમને આપતો હોઉં છું। હું દરેક વિષયના તમને નથી આપતો, હું જેટલા વિષયના જાણું છું એ જ તમને આઈએમપી પ્રશ્નો આપું છું અને એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર આપણે 70 થી 80% જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે, એવી રીતે આપીએ છીએ। આપણે કોઈ વાયરલ પેપર કે એવી રીતે ખોટા અફવાઓ ફેલાવતા નથી, બરાબર? તો એ બીજી વસ્તુ કે આવા તત્વો બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હોવાનો, પેપર હોવાનો દાવો કરીને લોકો પાસેથી ઘણી વખત નાણાકીય લાભ મેળવવાની પણ કોશિશ કરતા હોય છે। શ્યોર છે કે તમે આવા વિડીયો જોશો, આવી રીતે તમારો સમય બગડશે અને એમને કમાણી થવાની છે, એટલે આપણે ચેતતા રહેવાનું છે। બીજું કે આવી કોઈ વ્યક્તિ હોય કે જૂથ હોય કે કોઈ એજન્સી હોય, એ આવા ભોળા વિદ્યાર્થીઓ, જો તમારા માટે શબ્દ બોર્ડ દ્વારા આપ્યો છે ભોળા વિદ્યાર્થીઓ, તો આપણે ભોળા નથી બનવાનું। તમે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તમે ભોળા નથી, તો આ વાલીઓએ પણ ખાસ ચેતતા રહેવાનું છે। અને બોર્ડની પરીક્ષા જ્યારે ચાલુ હોય ત્યારે તમારે આવી કોઈ પણ પ્રકારની બેજવાબદારી પૂર્વકની પ્રવૃત્તિઓ વિદ્યાર્થી ન કરે એ વાલીએ પણ જોવાનું છે અને વિદ્યાર્થીએ પણ જોવાનું છે। અને ખાસ વસ્તુ તમે જોઈ શકો છો કે જો તમે આવી કોઈ બોર્ડની અફવા ફેલાવનાર, પ્રશ્નપત્રો નકલી સમાચાર ફેલાવનાર કોઈ પણ તમારા ધ્યાનમાં આવે તો એનાથી દૂર રહેવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ ઇતિહાસ સાક્ષી છે કે હજી સુધી બોર્ડનું પેપર ક્યારે ફૂટ્યું નથી અને ફૂટવાનું પણ નથી, લીક થવાનું પણ નથી, કારણ કે પૂરેપૂરી એની સિક્યોરિટી હોય છે અને એ એકદમ
પ્રોપર તરીકે તમારી સુધી પહોંચતા હોય છે અને તમારા વર્ગખંડની અંદર પણ સીસીટીવી કેમેરાની સામે જે બંડલ ખુલતા હોય છે. એટલે આવી ખોટી અફવાઓથી તમારે દૂર રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આ બોર્ડ દ્વારા પણ તમને ચેતવણી આપવામાં છે, કારણ કે અત્યારે રાફડો ફાટેલો છે. તમે જુઓ તો તમને વિડીયો એવા મળે છે, તમારો સમય બગાડે છે, તમે વિડીયો જુઓ છો, અંતે કશું મળવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે અને જે બ્લુપ્રિન્ટ છે એના ઉપર ફોકસ કરી અને તમારે દરેક પ્રશ્નપત્રની, દરેક વિષયની તમારે તૈયારી કરવામાં તમારો સમય આપવાનો છે. ખોટી ગેરરીતિ માર્ગે તમારે જવાનું નથી, તમારો સમય વેસ્ટ કરવાનો નથી. અને બીજું કે જો તમારા ધ્યાનમાં આવું કોઈ આવે તો તમે વાંધાજનક સમાચારો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી તમને મળે તો બોર્ડ દ્વારા મહેરબાની કરી અને એક ઈમેલ એડ્રેસ આપેલો છે, તમે જોઈ શકો છો, GSAB exam control@gmail.com, અથવા તો તમે કંટ્રોલ રૂમનો નંબર છે, તમે જોઈ શકો છો 9909038768, અથવા તો 7567918988 પર, અથવા તો 7567918938 પર તમે કોલ કરી શકો છો, અથવા તો જિલ્લા કક્ષાએ પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનું કંટ્રોલ રૂમ ખાતે પણ તમે જાણ કરી શકો છો. તો બોર્ડ દ્વારા તમને ચેતવવામાં આવે છે કેટલી હદે કે બોર્ડને પણ આવો પરિપત્ર જાહેર કરવો પડે છે. તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે, આની અંદર રાફડો ફાટેલો છે. તમે તમારો ખોટો સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો, એક શિક્ષક તરીકે હું તમને સૂચના આપું છું. હવે આપણે જે બોર્ડના વિદ્યાર્થીઓની મૂંઝવણ છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છીએ. હું છેલ્લા 5 વર્ષના અનુભવથી કહું છું, હું પણ પેપર ચેક કરવા જાઉં છું બોર્ડના, અને એના આધારે હું તમને કહી શકું છું. પહેલો જ ઘણી બધી કમેન્ટ આવતી કે પરીક્ષા ખંડની અંદર સીસીટીવી કેમેરા અવાજ રેકોર્ડિંગ થાય છે. તો ના, તમારો અવાજ રેકોર્ડિંગ નથી થતું, પણ તમારો વિડીયો રેકોર્ડિંગ થાય છે, જેની અંદર તમે બોર્ડની પરીક્ષાની અંદર પેપરની અંદર તમે જે કોઈ એક્ટિવિટી કરતા હો છો, જો ચોરી કરતા તમે પકડો છો, અથવા તો તમારા આજુબાજુમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી નકલ કરતા જો તમે પકડો છો, તો તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે. એટલે આપણે ચેતતા રહેવાનું છે. ખાસ તમારે આડાવાળા ડાફેરા નથી મારવાના. તમારા આગળ કે પાછળ કે બાજુમાં જે વિદ્યાર્થી તમને વારંવાર કંઈ પૂછપરછ કરતો હોય તો એવા વિદ્યાર્થીને પણ તમારે ના પાડી દેવાનું છે. બીજું કે પેપર લખવા માટે બ્લેક પેન વાપરી શકાય છે. જો તો બ્લેક પેન આખું પેપર લખવા માટે ક્યારે પણ વાપરી શકાતી નથી. બ્લેક પેનનો ઉપયોગ તમે ખાલી કોઈ પણ તમારા ટોપિક જે મુદ્દા છે એને કરી શકો છો, હાઇલાઇટ કરવા, અંડરલાઇન કરવા, એ જગ્યાએ વાપરો છો. અને બેટર એ છે કે એક પેનથી જ તમે સરસ પેપર લખી શકો છો, બરાબર. બીજું તમારે એના અંદર તમારે હાઇલાઇટ કરવી હોય કે મુદ્દા લખવા, એ માટે તમે વાપરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે કે ફક્ત તમે એક બ્લુ પેન અને બ્લેક પેન, આ બે જ, પણ બ્લેક પેન ખાલી અંડરલાઇન કરવા માટે, હાઇલાઇટ કરવા માટે, આખું પેપર લખવા માટે ક્યારેય વાપરી શકાતા નથી. જ્યારે બ્લુ પેનથી તમે આખું પેપર લખી શકો છો, બરાબર. અને જ્યારે ગ્રીન છે, લેડ છે, એ તો અલાઉડ છે જ નહીં પેન, બરાબર. બીજું કે ઘણા વિદ્યાર્થી કમેન્ટ કરતા હતા કે આ વખતે પેપર કેવા આવશે, સરળ આવશે, મધ્યમ આવશે, કઠિન આવશે. જો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર જે કોઈ પ્રશ્નપત્ર નીકળે છે એની અંદર માની લો કે તમારે 100 ગુણનું પ્રશ્નપત્ર છે, તો એની અંદર શું થવાનું છે કે 20 માર્ક્સના તમારે છે ને એની અંદર કઠિનતા મૂલ્ય હશે. 20 માર્ક્સનું એવું પૂછાશે કે જે ટોપર વિદ્યાર્થી છે, જે ખરેખર ઘણી મહેનત કરી છે, એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને 20 ગુણનું પૂછાય છે. અને બાકીનું તમે જોવા જો તો કે ખાસ તમે જુઓ તો કે 60 ગુણનું એવું પૂછાશે કે જે એવરેજ કે મોટા ભાગના બધા જ વિદ્યાર્થીઓ જે મિડલ વિદ્યાર્થીઓ છે એમને ધ્યાનમાં રાખીને, અને બાકીનું 20 ગુણનું તો દરેકને આવડી જાય એવું પ્રશ્નપત્ર નીકળતું હોય છે. અને બીજી ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે તમારે 6 કે 7 પેપર આવતા હોય તો એની અંદરથી તમે જોજો કોઈ 1 કે 2 વિષય એવા હશે કે જેની અંદર થોડું ટફ લેવલ કરી શકે છે, જે તમારા વૈચારિક શક્તિને માગી લે છે. અને ઘણી વખત એવા લેન્ધી પેપર પણ નીકળતા હોય છે જે તમે ઓછા સમયમાં પૂર્ણ કરી શકતા નથી. તો ટાઈમ મેનેજમેન્ટ, જે તમે બોર્ડની પરીક્ષાના પેપર પ્રેક્ટિસ જે કરી છે એ તમને કામ લાગવાની છે. હવે બીજું કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પ્રશ્ન કરતા હોય છે કે પેપરમાં ના આવડે તો શું કરવું. અરે વિદ્યાર્થી મિત્રો, બોર્ડ દ્વારા જ જાહેર કર્યું છે, આ વખતે જ નવા નિયમો બનાવ્યા છે. જો અગાઉ શું થતું હતું કે કોઈ પણ શિક્ષક પેપર ચેકર જે હોય એને એક આન્સર શીટ આપી દેવામાં આવતી હતી. એ આન્સર શીટની આધારે બોર્ડની પરીક્ષાના પેપરો ચેક થતા હતા. પણ હવે શું થવાનું છે કે જે વર્ણનાત્મક પ્રશ્નો છે એની અંદર આન્સર કીને સાઇટમાં કરી દેવાની છે, પણ વિદ્યાર્થી ખરેખર જે પ્રશ્નમાં શું પૂછેલું છે અને એ પૂછેલું છે એ પ્રમાણેની વૈચારિક શક્તિથી વિદ્યાર્થીએ લખેલું છે તો પણ તમને માર્ક્સ મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બેટર એ છે કે પરીક્ષામાં કંઈ ના આવડે તો તમારે એ પ્રશ્ન વાંચવાનો છે, ને એ પ્રશ્નને લાગતું વળગતું જે ચેપ્ટરની અંદરથી તમને જે કોઈ ટોપિક આવડતો હોય એ પ્રશ્નને લગતું વળગતું હોય એ તમારે લખીને આવવાનું છે. ક્યારેય પ્રશ્નપત્રમાં જવાબ કોરો મૂકીને આવવાનું નથી, કારણ કે કંઈક લખ્યું છે તો તમને માર્ક્સ 100% મળવાની શક્યતા રહેલી છે, મળે જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને. અને બીજું કે અક્ષરો કેવા હોય છે, અક્ષરો બીજો વ્યક્તિ વાંચી શકે એવા હોવા જોઈએ. ઘણા અક્ષરો સારા ના આવતા હોય તો એના પાછળ તમારે કોઈ ગભરાવાની જરૂર નથી, પણ તમારી પુરવણી જે આન્સર શીટ તૈયાર થાય એ જો તમને પસંદ આવતી હોય, તમે બીજો વ્યક્તિ વાંચી શકે એવા અક્ષર કાઢતા હો તો ઇનફ છે, બરાબર ને. તો આ રીતે તમે તમારું પેપર લખી શકો છો અને ખોટી અફવાઓથી દૂર રહો. પરીક્ષાને તમે એક
ઉત્સવની રીતે તમારે મનાવવાની છે અને પેપર લખવા જો તમારા અલગ અલગ કેન્દ્ર આવતા હોય છે, શાળાઓ પણ બદલાતી હોય છે, તો દરેક શાળાને તમારે જાણકારી મેળવી લેવાની છે, કઈ સ્કૂલમાં તમારો નંબર છે, કઈ રીતે પહોંચી શકાય છે, ત્યાં પહોંચવા કેટલો સમય લાગે છે, એ રીતે તમારે પરીક્ષાના સમય શરૂ પહેલા તમારે ત્યાં પહોંચી જવાનું છે કેન્દ્ર ઉપર અને તમારે યોગ્ય સીટ નંબર છે ત્યાં આગળ જઈને બેસી જવાનું છે અને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમારે પરીક્ષા આપવાની છે. અને ખરેખર યાદ રાખજો, તમે જે શાળા કક્ષીય પરીક્ષા જે આપો છો એના કરતા બોર્ડની પરીક્ષા આપવાની તમને મજા આવવાની છે અને એકદમ આનંદ કરવાનો છે અને આનંદથી મજા લેતા લેતા તમારે લખવાની છે અને છેલ્લે બોર્ડનું પેપર પૂરું થઈ જાય એ વિષયનું, એના પછી ઘરે આવીને પેપરને સોલ્વ કરવાનું નથી, તમારે બીજા વિષયની તૈયારી કરવા લાગી જવાનું છે. આમ તમને વચ્ચે ગેપ મળે 1-2 દિવસની, એનો ભરપૂર ઉપયોગ કરી અને તમે તૈયારી કરી અને સારો એવો સ્કોર કરી શકો છો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.